હા બોલ ને બેટા. દીદી છે ને અમારા જીવનમાં આગળ વધવું હોય તો કેવી રીતે વધવાનું? એમ સારું, એના માટે એક સરસ વાર્તા કહું હો ને. હા. ચાલો બેસી જાઓ. જય ગિરનારી. વાહ, આજે જાનુએ સરસ મજાનો પ્રશ્ન મને પૂછ્યો છે કે અમારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું, એવું ને, એવું પૂછ્યું ને. સારું, તો દરેક વ્યક્તિ, ખાલી જાનુ એક નહીં, તમે એકલા જ નહીં, પણ બધાએ જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું? શું કરશો? મહેનત કરશો, હે ને? મહેનત કરવાની, પ્રબળ પુરુષાર્થ કરવાનો, તો જીવનમાં આગળ વધીશું. અને નાના નાના દુઃખથી ડરી જઈશું, નાની નાની મુશ્કેલીઓથી ડરી જઈશું, તો આપણે કામ કરી શકીશું? આપણે સફળ થઈ શકીશું? સફળ થવા માટે શું કરવાનું? મહેનત કરવાની અને મુશ્કેલીઓનો સામનો કરવાનો, હે ને? એકવાર એક શિલ્પકાર, એટલે કે મૂર્તિકાર, મૂર્તિ બનાવવાવાળો હોય ને, તો એને એમ થયું કે મારે સરસ મજાની ભગવાન રામની મૂર્તિ બનાવવી છે. એટલે એ પથ્થરની ખાણમાં ગયો. સરસ મજાના પથ્થરો, ત્યાં તો બધા કેટલા બધા પથ્થરો બહાર કાઢીને મૂક્યા હતા. તો એમાંથી એક પથ્થર ઉપર એની નજર ગઈ, એટલે તરત જ પોતાના ખભામાં થેલો હતો, એમાંથી છીણી કાઢી ટાંકણું, અને હાથમાં હથોડી લીધી. જે આમ કે આમ એને મારવા જાય, ટાંકણું રાખી એના ઉપર હથોડી મારવા જાય, તે તો પેલો પથ્થર બોલ્યો, નહીં નહીં નહીં, મને નહીં મારશો, મને બહુ વાગશે, મને બહુ દર્દ થશે, મને નહીં મારો. એ પેલાને એમ થયું કે કદાચ મારો કંઈક વેમ હશે. વળી પાછું ટાંકણું હાથમાં લઈ હથોડી મારવા જાય, ત્યાં વળી પાછું અવાજ આવ્યો, ના 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 ના, હું સહન નહીં કરી શકું, મને ના મારશો. કોણ બોલ્યું? પથ્થર બોલે છે, મને ના મારશો, મને બહુ દુઃખ લાગશે, હું બહુ દુઃખી થઈ જઈશ, તમે મને ના મારશો. શિલ્પકારને ખબર પડી ગઈ કે આ પથ્થર જ બોલે છે, એટલે એની બાજુમાં બીજો એક પથ્થર હતો. એ પથ્થરને એણે જોયો, તરાશ્યો, બરાબર લાગ્યો, એટલે એના ઉપર ટાંકણું અને હથોડીથી ધીરે 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 મૂર્તિ ઘડવાનું શરૂ કર્યું. મહિનો, 2 મહિનામાં તો એ મૂર્તિ સરસ મજાની તૈયાર થઈ ગઈ. એવી સરસ મજાની મૂર્તિ તૈયાર થઈ, પણ બાજુના ગામની અંદર એક મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી. રામજી મંદિર સરસ મજાનું બનાવ્યું લોકોએ, અને એમાં ખબર પડી કે એક મૂર્તિકારે બહુ સરસ મજાની મૂર્તિ બનાવી છે. લોકો ત્યાં આવ્યા, એણે જોયું. મૂર્તિકાર વિચાર કરે, મારું ભાગ્ય કેવું સરસ છે, તમે મૂર્તિ લઈ જાઓ, મારે એક પણ પૈસો જોઈતો નથી. આવી સરસ મજાની મૂર્તિ લોકો જોઈને ખુશ ખુશ થઈ ગયા. અને જ્યારે મૂર્તિ ભરવા માટે ટેમ્પો આવ્યો, આવે ને, વાહન આવ્યું, એના અંદર મૂર્તિ તો સરસ રીતે ગોઠવી દીધી, અંદર મૂકી દીધી, પણ કોઈનું ધ્યાન પેલા બીજા પથ્થર ઉપર પણ પડ્યું. જે પથ્થર એમ બોલ્યો હતો કે નહીં નહીં, તમે મને ના મારશો, મને બહુ વાગે છે, હું દુઃખી થઈ જઈશ, હું સહન નહીં કરી શકું. જે પથ્થર બોલ્યો હતો એ એની બાજુમાં જ હતો, એટલે એને પણ સાથે લીધો. આ લોકોએ પથ્થર જોયો, પથ્થર તો બહુ સરસ છે, મૂર્તિ બાજુમાં, આપણે આ પથ્થર કામ આવશે મંદિરમાં, એમ કરી મૂર્તિને પણ લઈ ગયા, અને સાથે સાથે પેલો જે પથ્થર હતો બાજુમાં એને પણ લઈ ગયા. આ બાજુ અહીંયા સરસ મજાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ભગવાન રામને બિરાજમાન કરી દીધા. રામલલ્લા આવી ગયા મંદિરની અંદર, સરસ મજાના દર્શન લોકો કરી રહ્યા છે, આરતી, પ્રસાદ, ભંડારો બધું જ થયું. અને એમાં એક દિવસ ગયો, બીજો દિવસ, અને ત્રીજો દિવસ જ્યારે આવ્યો, એટલે પેલી જે મૂર્તિ અંદર લોકો જેની પૂજા કરે છે, સાક્ષાત ભગવાન રામ બેઠા છે એવા ભાવથી લોકો એની પૂજા કરે છે. પણ અહીંયા જે પેલો પથ્થર હતો ને, જે નકામો પથ્થર, જેણે એમ કીધું હતું કે તમે મને ટાંકણા નહીં મારો, હું આ ઘા સહન નહીં કરી શકું, એ પથ્થરે પોતાની જાત ઉપર પોતાને દુઃખ ઉપજ્યું, પોતાની જાત ઉપર એક પ્રકારનું ગિલ્ટી કોન્શિયસ થયું, કરે રે રે રે, તે દિવસે જો હું પણ ટાંકણાના ઘા સહન કરી ગયો હોત, આ મૂર્તિકારે તો મારી પણ મૂર્તિ બનાવી હોત, અને હું મંદિરની અંદર જઈને મારી પૂજા થાત, મંદિરના ગર્ભગૃહમાં મારી પૂજા થાત, લોકો આવીને મારા દર્શન કરત. પણ તે દિવસે હું એ ઘા સહન ન કરી શક્યો, મને ડર લાગ્યો, એટલા માટે અત્યારે મંદિરની બહાર હું બેઠો છું,
અહીંયા પડ્યો છું, કોઈ મારો ભાવે પૂછતું નથી. લોકો પોતાના બૂટ ચપ્પલની દોરી બાંધવા માટે આમ પગ ઊંચો કરીને મારા ઉપર રાખે છે અને મારો ઉપયોગ ત્યાં થાય છે. તે દિવસે જો હું ઘા સહન કરી ગયો હોત તો આજે મારી પણ પૂજા થાત. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ દુઃખ સહન કરી જાય, જીવનમાં આવતું દુઃખ, અને જો એને આપણે સહન કરી ગયા તો પૂજવા લાયક બનીશું. સમાજની અંદર લોકો આપણો આદર કરશે, લોકો આપણા આદર્શ જીવનનું એક ઉદાહરણ લેશે. તો મારો કહેવાનો મૂળ આશય એટલો જ છે કે જીવનની અંદર કદાચ ગમે તેટલી કસોટી આવે પણ ડગવાનું નહીં. જિંદગી જીના કોઈ આસાન નહીં હોતા. યાદ રાખજો, जिंदगी जीना कोई आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक ना पड़े हथौड़े की चोट तब तक पत्थर भी भगवान नहीं होता, तब तक पत्थर भी भगवान नहीं होता. તો સરસ મજાનું જો જીવન જીવવું હોય તો શું કરવાનું? કદાચ જીવનમાં મુશ્કેલી આવે, દુઃખ આવે તો એને સહન કરી જવાનું. પણ આપણે દુઃખથી ભાગીશું તો પછી આપણી હાલત કેવી થશે? પેલા પથ્થર જેવી, જેના ઉપર લોકો પગ મૂકીને બૂટની દોરી બાંધશે. આપણે બૂટની દોરી બાંધવા માટે થઈને આપણું જીવન એ કરવું છે કે પછી મંદિરમાં જેવી રીતે પેલો પથ્થર પૂજાયો ભગવાન બની ગયો એવું જીવન જીવવું છે? એ આપણા ઉપર આધાર છે. આપણે કેવું જીવન જીવાય? કોઈક આપણને યાદ કરે, પૂજાવું એટલે કોઈક આપણને યાદ કરે. જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય, કરની એસી કર ચલો કે તુમ હસો ઓર જગ રોય. કોઈકને આપણા પાછળ રડવાનું મન થાય એવું જીવન જીવાય. તો ચાલો આપણે સંકલ્પ કરીએ, ગમે તેવા દુઃખ આવશે, ગમે તેટલી વિપત્તિ આવશે, આપણે ડગીશું અને બીજાને પણ ડગવા દઈશું. એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો